દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર। અમદાવાદના મેયર તરીકે મીનાક્ષીબેન પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે રમેશભાઈ દેસાઈની નિમણૂક। પાટણ હારીજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 5ના મોત। પ્રદેશ ભાજપની નવી ટીમ જાહેર, 13 નવા ચહેરાને સ્થાન। ગુજરાત સ્થાપના દિન નિમિત્તે અમદાવાદમાં યોજાશે રાષ્ટ્રીય પુસ્તક મેળો। તલાલામાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને ગૃહમંત્રી ઉપર નોટોનો વરસાદ। વિખ્યાત ડચ પિયાનિસ્ટ માઇકલ ડેલ ફરેરાએ અમદાવાદીઓને ડોલાવ્યા। અમદાવાદ શહેરના મેયર અને ડેપ્યુટી મેયરની 2.5 વર્ષની મુદત આજે પૂર્ણ થતી હોવાથી મ્યુનિસિપલ જનરલ બોર્ડની બેઠકમાં મેયર ભાજપના મહિલા કોર્પોરેટર મીનાક્ષીબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે। પ્રતિષ્ઠિત મેયર પદ માટે ભાજપના કેટલાક મહિલા કોર્પોરેટરો વચ્ચે જોરદાર સ્પર્ધા હતી। મેયર અસિત વોરા અને ડેપ્યુટી મેયર દર્શનાબેન વાઘેલાની મુદત આજે 30મી એપ્રિલે પૂર્ણ થતી હતી। હવે આગામી 2.5 વર્ષ માટે મેયર પદે મહિલા માટે અનામત હોવાથી સત્તાધારી પક્ષ ભાજપના મહિલા કોર્પોરેટર મીનાક્ષીબેન પટેલની નિમણૂક થઈ છે, જ્યારે ડેપ્યુટી મેયરની અનામત કેટેગરી હોય રમેશભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે। આજે મેયર અને ડેપ્યુટી મેયરની નિમણૂકમાં કોંગ્રેસ પક્ષે મેયર પદ માટે વિધિબેન વાજા અને ડેપ્યુટી મેયર માટે અતુલ પટેલને ઉભા રાખવાનો નિર્ણય કર્યો હતો। જો કે હાલમાં ભાજપના 151 કોર્પોરેટરોની સામે કોંગ્રેસના 38, અપક્ષ 2 અને એનસીપીના 1 કોર્પોરેટર હોવાથી ચૂંટણી માત્ર ઔપચારિક બની રહી હતી। બાકીના હોદ્દેદારોના નામ ટૂંક સમયમાં જાહેર થનાર છે। ટાઉન પ્લાનિંગ કમિટીનો હોદ્દો સંભાળી રહેલા જોધપુર વોર્ડના મીનાક્ષીબેન પટેલ હવે અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક બની ગયા છે। ટાઉન પ્લાનિંગમાં અનુભવ ધરાવતા મીનાક્ષીબેન હવે તેમના અનુભવને શહેરના નવા રંગમાં જોડશે। પાટણ હારીજ હાઈવે પર આજે સવારે એક માલવાહક ટ્રક અને કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 5 જણાના કરુણ મોત નીપજ્યા હોવાનું જાણવા મળે છે, જ્યારે માલવાહક ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો છે। પોલીસે આ અંગે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। આજે સવારે હારીજના એક ઉદ્યોગપતિના ત્યાં કેટરિંગ માટે અમદાવાદથી 200 વ્યક્તિઓનો કાફલો જઈ રહ્યો હતો, જેમાં મુંબઈની પ્રસિદ્ધ કેટરિંગ કંપની હારીજ જઈ હતી, જેમાં 50 થી વધુ બસમાં સવાર હતા, જ્યારે 4 લોકો ઇન્ડિગોમાં ડ્રાઈવર સાથે જઈ રહ્યા હતા। હારીજ દૂધ શીત કેન્દ્ર સામેના વળાંકમાં સવારે લગભગ 4:20 પૂર ઝડપે આવી રહેલ માલવાહક ટ્રક ઇન્ડિગો કાર સાથે ધડાકાભેર અથડાતા કારના ફૂટછે બોલી ગયા હતા, જેમાં બેઠેલા 5 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જેમાં ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે। ઘટનાની જાણ થતા હારીજ પોલીસ પીએસઆઈ BS સુથાર પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે પ્રદેશ ભાજપની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે। ભાજપના નવા રચાયેલા સંગઠન માળખામાં 13 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે। પ્રદેશ ઉપપ્રમુખમાં 6 જણને બદલવામાં આવે છે, જ્યારે પ્રદેશ મહામંત્રીમાંથી બાલુભાઈ શુક્લાને પડતા મુકાયા છે। ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે RC ફળદુને રિપીટ કરાયા પછી તાજેતરમાં ગાંધીનગર ખાતે પક્ષની કારોબારીની બેઠક યોજાઈ હતી ને આ બેઠકમાં સંગઠનને મજબૂત કરવા અને પ્રદેશ માળખું સુદૃઢ બનાવવા માટે સ્પષ્ટ નિર્દેશો જાહેર કરાયા હતા। માન્ય શ્રી RC ફળદુજીએ આજે પ્રદેશની ટીમની ઘોષણા કરી છે કે પ્રદેશની ટીમમાં 7 ઉપપ્રમુખોની જાહેરાત કરી છે, જેમાં માન્ય શ્રી મંગુભાઈ પટેલ નવસારી, કૌશિકભાઈ પટેલ કર્ણાવતી, હું સ્વયં આઈપી જાડેજા સુરેન્દ્રનગર, કાનાજી ઠાકોર કર્ણાવતી, શંભુનાથજી ટુંડિયા અમદાવાદ જિલ્લો, રમીલાબેન બારા સાબરકાંઠા, સંધ્યાબેન વ્યાસ રાજકોટ શહેર, આમ 10 માંથી 7 ઉપપ્રમુખોની આજે જાહેરાત અમે કરી રહ્યા છીએ। વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને છોડીને ભાજપમાં જોડાયેલા આગેવાનોને ભાજપ પ્રદેશ સંગઠનમાં હાલ પૂરતા સમાવેશ કરવામાં આવ્યા નથી।
ગુજરાત સ્થાપના દિન નિમિત્તે અમદાવાદમાં 1 મે થી 7 મે દરમિયાન રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ બુક ફેર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ બુક ટ્રસ્ટ, ગુજરાત સાહિત્ય પરિષદ અને ગુજરાત પ્રકાશક મંડળના ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર કનૈયાલાલ મુનશી અને કવિ રાજેન્દ્ર શાહને સાહિત્યાંજલિ આપવા માટે આ વર્ષે પુસ્તક મેળાની થીમ કમા મુનશી અને કવિ રાજેન્દ્ર શાહ રાખવામાં આવી છે. આ વખતે પણ 1 મે થી 7 મે સુધી સેકન્ડ રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ફરક એટલું છે કે લાસ્ટ યર રિવરફ્રન્ટ ઉપર હતો, આ વખતે યુનિવર્સિટી કન્વેન્શન ઉપર આ પુસ્તક મેળો છે. પણ લાસ્ટ યર કરતાં ડબલ સાઇઝનું છે. પહેલાં ખાલી એરિયાની વાત કરું, લગભગ 7,000 ચોરસ મીટરની એરિયામાં પુસ્તક મેળો થાય છે. 7,000 ચોરસ મીટરનું એરિયામાં પુસ્તક મેળો. એક મેઇન કન્વેન્શન હોલમાં જેટલા 250 જેટલા પુસ્તક મેળા આવશે, ત્યાં પુસ્તકની સ્ટોલ અને બાજુના 2 જગ્યામાં બીજા કરીને ટોટલી 300 જેટલા સ્ટોલ આવશે. લાસ્ટ યર 174 સ્ટોલ હતા, આ વખતે 300 જેટલા સ્ટોલ આવશે. આ વખતે અમુક આકર્ષણો પણ છે જે પહેલી વખત પ્રયોગ કરવામાં આવે છે. આ વખતે ઇલેક્ટ્રોનિક બુક્સનું, ઈ બુક્સનું એક આખું સેક્શન અલગ કરવામાં આવ્યું છે, જે અમદાવાદીઓ માટે એક નવી, ખાસ કરીને જે યંગર જનરેશન માટે એક નવું આકર્ષણ બની રહેશે. તે ઉપરાંત મીટ ધી ઓથર માટે અલગ રૂમ છે. કોઈ ઓથરને કોઈને મળવું હોય તો એને અલગ રૂમ છે. પ્લસ એક રીડિંગ કોર્નર પણ બનાવવામાં આવ્યું છે વચ્ચે આખું મેઇન હોલની અંદર, જેથી કરીને અમુક બેસીને થોડુંક સમય વાંચી પણ શકે. એ સાથોસાથ પબ્લિશર્સ જે બધા આવશે એ લોકોને બિઝનેસ ડીલિંગ માટે પણ રાઇટ્સ કોર્નર ટેબલ આપવામાં આવ્યું છે, એ લોકો બિઝનેસ ઇન્ટરેક્શન કરી શકે. અને ટાઈમિંગ જે છે, સોમથી શુક્રનું ટાઈમિંગ બપોરના 12 થી રાતના 10 વાગ્યા સુધી છે. શનિ રવિમાં સવારના 10 થી રાતના 10 વાગ્યા સુધી છે. અને ફૂલી સેન્ટ્રલી એર કન્ડિશન છે, પૂરતા પાર્કિંગ સ્પેસ છે અને એમાં કોઈ ચાર્જેસ નથી, ના પાર્કિંગ માટે ના એન્ટ્રી માટે. એટલે નગરજનો ખૂબ બહુ વિશાળ સંખ્યામાં એનો લાભ લેશે. લાસ્ટ યર જેમ એના કરતાં વધારે આવું મને શ્રદ્ધા છે. બીજા અમદાવાદ રાષ્ટ્રીય પુસ્તક મેળામાં પ્રકાશકો માટે પ્રૂફ રીડિંગ, કોપી એડિટિંગ, કોમ્પ્યુટરિંગ, ભાષા સજ્જતા, કોપી રાઇટિંગ, બુક હેડ, બુક ડિઝાઇનિંગ ઉપરાંત બાળકો માટે ખાસ સર્જનાત્મક વાર્તાઓનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવશે. પુસ્તક પરબ અંતર્ગત કોઈ પણ નાગરિક નવા અથવા જૂના પુસ્તકનું દાન આ સ્ટોલ પર કરી શકશે. આ પુસ્તકો જરૂરિયાતમંદ નાગરિકો, સંસ્થાઓ, લાઇબ્રેરીઓ, કોલેજો અને શાળાને આપવામાં આવશે. વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત આ પુસ્તક મેળાનું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે જાણીતા સાહિત્યકાર ભગવતીકુમાર શર્મા ખાસ ઉપસ્થિત રહેનાર છે. તલાલાના આંકોલવાડી ગામે 33 ગૌશાળાઓ માટે એક ડાયરો યોજાયો હતો. અહીં દાન માટેના ઉત્સવમાં નોટોની છોડો ઉડાડવામાં આવી. આ સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ અને રાજ્યના ગૃહમંત્રી હાજર હતા. ગણતરીની મિનિટોમાં 1.5 કરોડ રૂપિયાનું અધધર રકમનું દાન એકઠું થઈ ગયું. કોઈ પણ સહાય માટે જાહેર કરવામાં અલબત્ત નોટોનો આવી રીતે વરસાદ કરવામાં આવ્યો હોય એ આ પ્રથમ બનાવ છે. રિઝર્વ બેંક દ્વારા વારંવાર આવું ન કરવા વિનંતી કરવામાં આવે છે, છતાં પણ સમાજમાં આવી ઘટનાઓ બનતી રહે છે. લક્ષ્મીનું અપમાન થતું રહે છે. તેમાં જ્યારે ટોચના રાજકીય આગેવાનોની હાજરીમાં આવી ઘટના બને તો તે ચર્ચાનો વિષય છે. જો કે પાછળથી એવી સ્પષ્ટતા કરવામાં આવી કે આ રકમ તો દાનમાં આપવામાં આવી હતી. સોમવારની સાંજે અમદાવાદીઓ માટે શીતળતા ભરી બની રહી. વિખ્યાત ડચ પિયાનિસ્ટ માઇકલ ડિલ ફેરેરાએ અમદાવાદના માસ્ટર ક્લાસ પિયાનો લાઇવ કોન્સર્ટ દ્વારા સંગીત પ્રેમીઓને જાત સંગીત પીરસી મંત્રમુગ્ધ કર્યા હતા. આજનો પ્રોગ્રામ એક અમારી માટે બહુ જ નવો એક્સપિરિયન્સ, લર્નિંગ એક્સપિરિયન્સ હું કહીશ. કારણ કે જેઝ સાથે ઇન્ડિયન ક્લાસિકલનું પર્કશન ઇન્સ્ટ્રુમેન્ટ તબલા જે હું વગાડું છું, એ વગાડવું એક નવો જ વસ્તુ છે અમારી માટે. અને આટલા મોટા પિયાનિસ્ટ જોડે પરફોર્મ કરવું,
આખા પરફોર્મન્સ દરમિયાન અમને ઘણો જ નવો એક્સપિરિયન્સ, નવું જાણવાનું ઘણું મળશે. બે જ શૈલી બહુ જુદી છે, ક્લાસિકલ, જેઝ. એનું કઈ રીતે ફ્યુઝન કે એનું કઈ રીતે મિક્સચર થઈ શકે એટલે આજે અમે જોવાનું છે. 103 દેશોમાં જાઝ સંગીતનું પરફોર્મન્સ કરનાર માઇકલ ડેર ફેરોએ પોતાનું જાઝ સંગીત રજૂ કર્યું હતું. તે ઉપરાંત અમદાવાદના સપ્તકના વિદ્યાર્થીઓ સાથે મળીને કનોરિયા આર્ટ સેન્ટર ખાતે જાઝ અને ઇન્ડિયન સંગીતનું ફ્યુઝન પણ શરૂ થયું હતું. માઇકલના પિયાનો સાથે સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકના વિદ્યાર્થીઓએ બાઝ, ગિટાર, તબલા, વાયોલિન અને આફ્રિકન પ્રકારના ડ્રમ ઝુંબેલની જુગલબંધી કરી હતી. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.